ડોન્ટ બી ચીપ, બી વેલ્યુએબલ. સસ્તા ના બનો. તમારી કિંમત કરાવો, ફરજિયાત સમાજને ભાન કરાવો તમે શું છો. પહેલા તમે સમજો તમે શું છો, એ તમે સમજો. પહેલા તમારી જાતને ઓળખો. તમે એટલું બધું છો એ સમજો. તમે બધું જ છો. તમે બધું જ કરી શકો છો. તમે ઘણું બધું કરવા જન્મ્યા છો. તમારી શક્તિઓ તમારી પાસે છે. ડોન્ટ બી નર્વસ. તમારી જાતને ઓળખો. અને પછી એવી રીતે ના વર્તો કે તમે કંઈ નથી એવું સમાજ માનતો થઈ જાય. સમાજમાં એવી છાપ પેદા ન કરો. તમે ખાસ તો યુ આર સ્પેશિયલ વન. ગમે ત્યાં કોઈ બોલાવે તો પહોંચી જાઓ. ગમે તેની જોડે વાત કરો. ઇઝીલી અવેલેબલ ના થાઓ. મેં તો એક વખત એવું સાંભળ્યું હતું કે પહેલી રિંગ ઉપર ફોન પણ ના ઉપાડો. અરે વાગવા દે 2 વાર, 5 વાર વાગવા દે. જરૂર પડે તો એને બીજી વખત ફોન કરશે તમારી. તમારું ઇમ્પોર્ટન્સ જણાવવું જોઈએ કે ઇઝ નોટ ઇઝીલી અવેલેબલ. ટાંપીને બેસી રહો કે એનો મેસેજ આવ્યો મારે જવાબ કરવો જ પડશે. નહીં, તમે સાવ નવરા છો, કંઈ કામ નથી એવી છાપ સમાજમાં કેમ ઊભી કરો છો જે તમારું સન્માન ઓછું કરે છે, તમારું સેલ્ફ રિસ્પેક્ટ ઓછું કરે છે. તમને લોકો ગણતા બંધ થઈ જશે. જવા દે ને. અરે ક્યાં, મને કેવી રીતે કોઈ એવું કહી શકે. સમાજને એવું ભાન કરાવો મારા વગર નહીં ચાલે. ચાલશે કેવી રીતે મારા વગર? એવો કોઈ પ્રયોગ ન કરો જિંદગીમાં, એવું કોઈ વર્તન ન કરો, એવા કોઈ શબ્દ ના બોલો, એવી કોઈ રીતે વાત ન કરો કે જેનાથી તમારું સ્વમાનમાં નામ, તમારું સ્વમાન ઘટી જાય અને તમને લોકો કોઈ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે. ઇઝી. અરે ચાલે યાર. નહીં, હું ટેકન ફોર ગ્રાન્ટેડ નો માણસ નથી. હા, મને બહુ માન આપો એવું નથી કહેતો, ખાસ બનાવો એવું નથી કહેતો, પણ હું છું એ વાત ખાસ યાદ રાખો. I don't require a special respect, but I require self-respect. હું ખાસ નથી, પણ મને કંઈ પણ નહીં ગણો એ નહીં ચાલે. એટલા માટે વર્તનમાં, વાણીમાં, વિચારોમાં બહુ જ ધ્યાન રાખો કે તમને લોકો એવું ના ગણી જાય, અરે યાર નો, હું મહાન નથી, એ વાત બહુ સાચી, પણ યાદ રાખજો મને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણતા પહેલા, અને હું એવું કંઈ કરીશ જ નહીં કે તમને એવું કરવાનું મન પણ થઈ શકે.